સુરતના અટલ આશ્રમ ખાતે 5100 કિલોનું લાડુ તૈયાર કરવામાં આવ્યો। સુરતના પાલ અડાજણ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે 5100 કિલોનો પ્રસાદ માટે લાડુ તૈયાર કરવામાં આવ્યો હતો। હનુમાન જયંતિ નિમિત્તે સુરત શહેરના મંદિરોમાં ભવ્ય તૈયારી કરવામાં આવી હતી। પાલ અડાજણ પાસે હનુમાનજી મંદિરે 45,000થી વધુ ભક્તો આવી 5100 કિલો લાડુનો પ્રસાદ જમ્યા હતા। સામૂહિક યજ્ઞ યોજાયો હતો। આ ઉપરાંત અટલ આશ્રમ પાલ રોડ ખાતે 5100 કિલોનો લાડુ તૈયાર કરવામાં આવ્યો હતો। હનુમાન જયંતિ નિમિત્તે આ લાડુ તૈયાર કરવામાં આવ્યો। લાડુને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પણ મળ્યું છે। અટલ આશ્રમને 50 વર્ષ પૂર્ણ થતા ઉપરાંત હનુમાન જયંતિ અને મંદિરના મહંત બટુકગીરી બાપુની 70મી જયંતિના ત્રિવેણી સંગમ નિમિત્તે આ આયોજન કરવામાં આવ્યું હતું। 5555 કિલો બુંદીથી લાડુ તૈયાર કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો।